જય શ્રી કૃષ્ણ। આચાર્ય દેવો ભવો એવું સૂત્ર આપણે જ્યારે નિહાયરે ભણવા જતા ને ત્યારે આપણને આપણી માતા શીખવતી, અને એ જમાનામાં આચાર્ય પણ દેવ જેવા હતા। અને અત્યારે જ્યારે આપણી દીકરી ભણવા જાય છે ને ત્યારે આપણે એને શીખવવું પડે છે કે આચાર્યથી આઘી રહેજે। ત્યારે દીકરી પૂછે છે કે હે માં, તું ભણતી ત્યારે આચાર્ય દેવો ભવો અને હું ભણવા જાઉં છું તો આચાર્યથી આઘી રહેજે, આવું શું કામે? ત્યારે કઠણ કલેજે કેવું પડે છે કે આ દાહોદના રાક્ષસ જેવા જો આચાર્ય હશે ને તો તને શિક્ષણ તો નહીં આપે, તને સંસ્કાર તો નહીં આપે, પણ તને એ રીતે પીંખી નાખશે ને કે અમારે કઠણ કલેજે તારા અગ્નિ સંસ્કાર કરવા પડે છે। જો દીકરી તું ડોક્ટર નહીં બને ને તો ચાલશે, તું પોલીસ નહીં બને ને તો ચાલશે, પણ અમારા કન્યાદાનનો હક આવા રાક્ષસ જેવા પ્રિન્સિપાલો કોઈ છીનવી તો નહીં જાય ને। ત્યારે કઠણ કલેજે એ દાહોદની દીકરીનો આત્મા તમને પૂછે છે કે હે, આ બેટી બચાવ